જય બોલે મિત્રો, સ્વાગત છે તમારું ધ મેટ્રિક ક્લાસમાં. સાબરમતી નદીના વેણ ઉપર આવે છે. ધરોઈ ડેમના દરવાજા ખોલવાથી આણંદ જિલ્લામાં સાબરમતીના કાંઠે આવેલા આણંદ જિલ્લાના કુલ 9 થી 10 ગામોને હાઈ એલર્ટ કરાયા છે, જેમાં ખંભાત તાલુકાના 2 અને 7 થી 8 ગામ તારાપુર તાલુકાનો સમાવેશ થાય છે. તો આપણે થોડું જાણીએ સાબરમતી નદી વિશે. સાબરમતી નદી વિશે તો સાબરમતીનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાની અરવલ્લી પર્વતમાળામાંથી થાય છે અને જેનો અંત એટલે કે સમુદ્રમાં જઈ ક્યાં મળે છે તો ખંભાતના અખાતના વડગામમાં, જે વડગામ છે ત્યાંના સમુદ્રી અરબી સમુદ્રમાં મળે છે. ઉદ્ગમ સ્થાન શું છે તો ઉદયપુરની અરવલ્લી પર્વતમાળા અને સાબરમતી નદી એનો અંત ક્યાં થાય છે તો ખંભાતનો અખાત અરબી સમુદ્ર. સાબરમતી નદી મિત્રો ગુજરાતના મુખ્ય 2 શહેર એટલે કે આપણું પાટનગર અને આપણું અમદાવાદ એટલે કે ગાંધીનગર અને અમદાવાદ એમ 2 રાજ્યોમાંથી વહે છે. એવું માનવામાં આવે છે કે જે સાબરમતીના નદીના કિનારે અહમદ શાહે એક સસલું જોયું જે કૂતરાને ભગાડતું હતું, જેનાથી પ્રેરણા લઈ અને અહમદ શાહે અમદાવાદ શહેર વિકસાવ્યું હતું. આ ઉપરાંત સાબરમતી નદી ધોળકા જિલ્લાના વૌઠા ગામે બીજી 6 નદી એમ કુલ 7 નદી ભેગી મળે છે, જ્યાં આગળ દંતકથા પ્રમાણે એવું માનવામાં આવે છે કે પાંડવો જે હતા એ ત્યાં વસવાટ કરતા હતા 12 વર્ષ પછીના વર્ષો દરમિયાન. એટલે ત્યાં આગળ એક મેળો ભરાય છે વૌઠા ગામે, જે વૌઠા મેળામાં 7 નદીનો સંગમ થાય છે અને કાર્તિકી પૂનમના દિવસે દર વર્ષે એ મેળો ઉજવવામાં આવે છે. આ ઉપરાંત સાબરમતી નદીની લંબાઈ 371 કિલોમીટર છે. આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજીએ સાબરમતી નદીના કિનારે સાબરમતી આશ્રમની પણ સ્થાપના કરી હતી. તો આ નદી એ આપણા માટે પરીક્ષાની દ્રષ્ટિએ, કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આવા જ વિડીયો જોવા માટે, અન્ય વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેની લિંક બાયોમાં છે.